તો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જઈશો? તો આજે અમે ક્યાં જઈ રહ્યા છીએ? ફરવા. ના, તો ફરવા એકચ્યુઅલીમાં ફરવા રિઝલ્ટ લેવા જઈ રહ્યા છીએ. આજે મારું રિઝલ્ટ છે તો હું ને ભાર્ગવભાઈ આજે લેવા જઈએ. હવામાં ફરવા નીકળી ગયા એ સુબહ સુબહ મેં તડકા નહીં હોતા ના. અત્યારે વાતાવરણ મસ્ત નું થઈ ગયું છે. તો હાલો રિઝલ્ટ લઈ આવીએ આપણે. શું લાગે નપાસ થઈ છે? ના, 3% આવ્યા છે. પાસ તો થઈ જ છે. તોય હાલો તો લેતા આવી. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. કેમ છો? અમે તો મજા તમે પણ મજામાં જઈશું. મજામાં નહીં તો મજામાં આવી જઈશું. કેમ કે આપણા વિડીયો જોતા હોય તો મજા જ આવશે. તો જોતા રહેજો. તો અત્યારે આપણે ક્યાં ફરવા નીકળી ગઈ. હવામાં તડકો થોડોક આવી ગયો. વાદળા પણ છે. હવામાં ફરવા ક્યાં જાય જીયાબેન? હા, રિઝલ્ટ લેવા જાય. રિઝલ્ટ લેવા ફરવા રિઝલ્ટ લેવા જાય. હા, તો ભાઈ રિઝલ્ટ લેવા બસ પહોંચવા જાય આપણે. તો રિઝલ્ટ લઈને તમને બતાવશું કે જીયાબેન નપાસ કર્યા છે. 13 લાખ નપાસ કર્યા. તો હાલો જોતા જ રહીજો. જીયાબેન નપાસ કરશો તો ચોકલેટ ખવડાવશો? તો શેની ચોકલેટ ખાવાની? નપાસ કર્યા એની. નપાસ કર્યાની ચોકલેટ નો હોય. પાસ થાય એની. પાસ તો થઈ જ નહીં ને. હારા ટકા આવ્યા હોય, પહેલો નંબર આવ્યો હોય તો. એમ નામ એવું હોય તો પાસ થાય એ ઘણું કહેવાય. તો ચોકલેટ ખવડાવી દેવાની પાસ થાય એમાં. ઓકે. ચાલો ભાઈ આવી ગયા નિશાળેની. તો રિઝલ્ટ લઈને પછી મળીએ તમને. આવો જીયાબેન શું છે પરિણામ? નપાસ. ના, પાસ. લ્યો પાસ. કોંગ્રેચ્યુલેશન મિત્ર. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન. ગાઈસ હવે દિયાબેન આપણને પાર્ટી કરવા લઈ જાહે. રિઝલ્ટ આવી ગયું તો કા હું જોઈ લે. ચોકલેટ નથી ખવડાવતી. હાલો ઘરે જઈને. તો ઘરે જઈને ચોકલેટ ખવડાવશે એમ કે છે. તો ઘરે જશું હવે. તો આટલી જ વાર લાગી. ફોટો દખો છે. હાલો આવતા રહ્યા છીએ. દિયાબેન પાછળ બેઠા જોઈ શકો. આપણે થોડુંક કામ છે હજી તો આપણે જાહું. અહીંયા કામ છે. અહીંયા એ કામ પતાવતા આવી. જીયાબેન તો ચોકલેટ ખવડાવવાના નથી. ખબર જ છે. હજી લગી મેલી નથી મને. કહી દઉં હું. તો હવે લેવા ગઈએ. ચોકલેટ લેવા ગઈ. એ તો અહીંથી કાઢીને જ દે ફ્રીજમાંથી. તો આ એની ચોકલેટ બર્થડેની. બર્થડે નહીં, રિઝલ્ટની. ઓકે ટાટા બાય બાય. તો મિત્રો 4:30 થઈ ગયા. અમે ગયા હતા કેટલા વાગે ખબર? તો કામ જ એવું હતું ને કેટલી વાર લાગી ગઈ. અમે ગયા હતા 10 વાગ્યાના સવારના. અને અત્યારે આવ્યા 4:30 ઘરે. ત્યાં લાગી 12 ને 12. જમવાનું કાંઈ આપણે મેળ આવ્યો નહીં. નાસ્તો કરી લીધો રસ્તામાં. એમ તો વરસાદ આવે જોઈ શકો. એક ગુડ ન્યૂઝ છે. ઉનાળામાં પણ વરસાદ આવે છે. અને આ કૂતરો જોવે છે. આ ઝાડવું પડી ગયું છે ગાઈસ. રાજકોટમાં ઝાડવું પડ્યું. ઓલો કૂતરો નાહી છે વરસાદમાં. ઠંડે પાણી છે. અહીંયા વરસાદ ફૂલ આવે, પવન ફૂલ આવે. રાજકોટમાં વરસાદ પડી રહ્યો છે. અને જીયાબેન નાવા નથી જતા. કેમ કે વહેલા વરસાદમાં ન નવાય ને માંદા પડી જાય. 5:30 થઈ ગયા છે. બધાને એવું લાગતું છે સવાર પડી ગયું. કેમ કે અંજવાળું થઈ ગયું. પાછું વાદળ હતા એમાંથી પાછો તડકો આવતો રહ્યો. તો જઈ શકો વરસાદ રહી ગયો અને અંજવાળું થઈ ગયો મસ્તીનું. તડકો બડકો આવી ગયો. આપણે સવારના 12 હતા. ઠેઠ આપણે ગયેલા 4:30 ઘરે આવ્યા. 4:30 થઈ ગયા ઘરે આવ્યા. 4:30. તો હજી પપ્પાની તો પાછા 12 ગયા. ઘરે આપણે એકલા. આજ સવારના 12 જ છીએ. જીયાનું રિઝલ્ટ લેવાનું છીએ. રિઝલ્ટ લેવા આપણે ગયા ને જીયાનું રિઝલ્ટ લેવા. ત્યાંના 12 જ છીએ આપણે. અત્યારે તો ઘરે આવી ગયા. પણ પપ્પાની પાછા 12 ગયા.
તો એ અત્યારે બારે તો આપણે ઘરે. મિત્રો જમવાના પ્રોગ્રામમાં છે વડા, જોઈ શકો તો બ્રેડ વડા છે જમવામાં, બ્રેડ રોલ છે જમવામાં. તો હવે મારે બનાવવા બેસવું જોશે બ્રેડ રોલ બનાવવા, કેમ કે જીયાબેન એક પહોંચી નહીં વળે એટલે આપણે બેસવું જોશે. તો બ્રેડમાં રોલ વારવાના એમ ને? ઓકે. આ બ્રેડમાં મસાલો ભરવાનો છે ને ગુજરાતીમાં સમજાવું. ઓકે મળી બનાવીને પછી ફટાફટ બનાવી લઈ પછી મળીએ. આમ થઈ જાય મોડું.